હાલ જૂનાગઢથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા કાળો કેર થઈ ગયો છે અને દોડધામ મચી ગઈ હતી। આ રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં પાંજરામાંથી વૃક્ષની ડાળીઓ સહારો લઈને દિવાલ કૂદીને જૂની પાછળ આવેલા કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું। આ સ્થાનિકોએ તુરંત જૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અને રીંછનું રેસ્ક્યુ કરી તેને ઝૂમાં રાખવામાં આવ્યું છે। સક્કરબાગ ઝૂમાં સિંહ, દીપડા, વાઘ સહિતના અનેક વન્ય પ્રાણીઓને રાખવામાં આવે છે। તમામ વન્યજીવોને મોટા પાંજરામાં રાખવામાં આવે છે। તે પાંજરામાંથી રીંછ બહાર નીકળીને ઝૂની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટા ફેરા મારવા લાગ્યું હતું। આ સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સ્થાનિકોને જાણ થઈ ગઈ હતી કે રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોઈ શકે છે અને જેથી તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી અને ત્યારબાદ ઝૂનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવ્યું હતું। આ અંગે ઝૂના સત્તાધીશોએ જણાવ્યું હતું કે 9 મેના દિવસે આ સક્કરબાગનો સ્ટાફ સિંહ ગણતરી માટે તૈયારીમાં લાગ્યો હતો। હવે તેવા સમયે દિવસે ઝૂમાં રીંછનું પાંજરું કે તેમાં એક મોટું વૃક્ષ છે, વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચડી ઝૂની દિવાલ કૂદીને બહાર નીકળી ગયું હતું અને રીંછ ગમે તેવી જગ્યાએ ચડવા માટે ખૂબ જ ચપળ અને સક્ષમ હોવાથી બહાર નીકળવામાં તેને સફળતા મળી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। જે દિવાલ કૂદીને બહાર ગયું ત્યાં રીંછના નખના નિશાન પણ જોવા મળ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।